સમગ્ર સૃષ્ટિ એક યજ્ઞ છે. તમારે બધાએ યજ્ઞ ભાવથી જીવવાનું છે. અને તેથી સંપત્તિ સમાજની પણ નહીં, સંપત્તિ મારી પણ નહીં, સંપત્તિનો સ્વામી ભગવાન. લક્ષ્મીના સ્વામી નારાયણ છે. લક્ષ્મી આપણી છે પણ માં છે. પ્રભુએ આપ્યું છે એ મારે વહેંચવાનું છે. હું એકલો ન ખાઉં. ગઈકાલે આપણે યજ્ઞ એટલે શું એ જોયેલું. આપણે ભાગવતમાં વિચાર કર્યો. આ સતત 3.5 કલાક આપણે ભાગવત વિચાર કરીએ છીએ રોજ. આપણે વિચાર કર્યો હતો તૃતીય સ્કંદના આધારે કે સૌથી પહેલા વહેલા જે 2 બુરાઈ જન્મી એનું નામ છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. એ બંને લોભનું પ્રતીક છે અને એને મારવા માટે થઈને યજ્ઞની જરૂર. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે. આવો આપણે બધા એ ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાયન કરીએ. બધા જ ગાજો. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટ કામધુક એષવોસ્ત્વિષ્ટ કામધુક. યજ્ઞ સમેત પ્રજાને ઉત્પન્ન કરી અને પછી પ્રજાપતિ બોલ્યા. પ્રજાને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કરો. આ યજ્ઞ તમારા બધા જ મનોકામનાને પૂર્ણ કરનાર થશે. ये समग्र सृष्टि परम अस्तित्व का यज्ञ है. उस यज्ञ में याजक वही है जिसका यजन हो रहा है, वो भी वही है. हव्य वही है जिसमें वो हव्य डाला जाता है, वो अग्नि भी वही है. यज्ञ का पशु भी पशुंस्तांश चक्रे. आखू वर्णन है. यह समग्र सृष्टि जो चल रही है वो यज्ञ है. मोटे मोटे तौर पर यज्ञ का मतलब है अग्नि तत्व में सोम तत्व की आहुति. अग्नि सूर्य, सोम चंद्र, सूर्य अग्नि ऊर्जा, सोम जल तत्व शीतलता. બહુ ગરમી પડે ને એટલે વાદળા બંધાય છે. અને પછી ખેડૂએ ધરતી ખેડી હોય ને ત્યારે ધરતીમાં અગ્નિ તત્વ હોય છે. અને પછી વાદળા વરસે એ સોમ તત્વ છે. એટલે કે અગ્નિ તત્વમાં સોમ તત્વની આહુતિ પડી. વરસાદ, રેનિંગ ઇઝ નથિંગ બટ યજ્ઞ. અને પછી એમાં ખેડૂત બીજ વાવે અને એ બીજ ધરતીમાંથી અંકુરિત થઈ અને પછી છોડ બનીને વિકસે છે સૂર્યને કારણે. અને પછી ચંદ્રમાને કારણે એની અંદર પોષણની શક્તિ આવે છે. આ યજ્ઞ છે. અગ્નિ તત્વમાં સોમ તત્વની આહુતિ. અગ્ને સોમમ પિબ. હે અગ્નિ, મારા દ્વારા પ્રદત્તા સોમરસનું તમે પાન કરો. પ્રજોત્પત્તિ પણ યજ્ઞ છે. સ્ત્રીમાં અગ્નિ તત્વ છે. એ જે ઋતુમતી બને છે, મેન્સિસ એનો જે માસિક ધર્મ છે અગ્નિ તત્વ છે. એ ઋતુમતી થાય છે, અગ્નિ તત્વ છે એની અંદર.
અને ત્યારે પુરુષનું બીજ પડે છે, સોમ તત્વ છે સાહેબ. તમને શું કહું વાલા, હજી ખબર નથી આપણને બધાને. વેદોની અંદર એ ગર્ભાધાન સમયે બોલવાના મંત્રો છે. જે આહુતિ દેતી વખતે મંત્ર હોય, અમારે ત્યાં પ્રજોત્પત્તિ એ પણ ખાલી ઇન્દ્રિય સુખ માટે થતી ક્રિયા નથી, એ યજ્ઞ છે. વચ્ચે એક દિવસ મેં નિવેદન કર્યું હતું કે બચ્ચાઓ એ બાય પ્રોડક્ટ તરીકે નહીં પેદા થવા જોઈએ, ઇન્દ્રિય સુખના બાય પ્રોડક્ટ તરીકે. વાસનાને કારણે ઉતરો છો પ્રજોત્પત્તિમાં કે ઉપાસના છે? મારે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાનું છે. હું ગૃહસ્થ છું. પતિ અને પત્ની એકબીજામાં પોતાના મનને કેન્દ્રિત કરી અને કામ પુરુષાર્થનું સંપાદન કરતા પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે પ્રજોત્પત્તિ કરી અને આ પ્રજાતંતુને આગળ વધારવા માટે ભગવાનની આજ્ઞા અનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવૃત્ત થાય છે. એ યજ્ઞ છે. અત્યારે આ જે ચાલી રહી છે ને પ્રવૃત્તિ, આજે હાથનો દી છે, આ યજ્ઞ છે. શ્રોતાઓની અંદર જિજ્ઞાસાની આગ પેદા થવી જોઈએ અને વક્તાની વાણી એ સોમ. એટલા માટે ગુરુને આપણે ચંદ્રમા સાથે સરખાવીને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, પૂર્ણિમાની વાત આવે જ્યારે ચંદ્રમાની વાત આવે છે. ગુરુ પૂર્ણિમા. ભલે ને સદગુરુ સો સહસ્રો સૂર્યનું તેજ પોતાની અંદર લઈને બેઠો હોય, પણ સ્વભાવથી એનો પ્રભાવ તો છે દિવિ સૂર્ય સહસ્રસ્ય કોટિ સૂર્ય સમપ્રભ, પણ એનો સ્વભાવ શીતળ ચંદ્રમા જેવો. ગુરુ પૂર્ણિમા ઈ જે બોલે છે ઈ સોમ તત્વની આહુતિ છે. તમારામાં આગ છે જાણવાની. યજ્ઞ વેદિકા તો બનાવી પણ એની અંદર અગ્નિ જ ના હોય તો એમાં હોમેલું ઘી ઈ હોમ્યું ન કહેવાય, ઢોળ્યું કહેવાય. વાવવામાં ને દાટવામાં ફેર છે. બે જાય તો જમીનમાં જ, પણ ઓલ્યું દાટ્યું કહેવાય, અને જો ઉગે તો વાવ્યું કહેવાય, નહીં તો દાટ્યું. નિશાળની અંદર વિદ્યાર્થીઓમાં આગ હોય શીખવાની, ભણવાની, અને પછી સાહેબ જે શીખવાડે તો આગને કારણે છોકરાઓ પ્રશ્ન કરે, હાથ ઊંચો કરે. કોને આવડે છે એટલા માટે જ આંગળીઓ નહીં ઊંચી કરાવવાની, પણ આંગળી ઊંચી કરીને છોકરાઓ વધારે ને વધારે પ્રશ્ન કરે. એ ક્લાસને હું સારામાં સારો ક્લાસ કહું. શિક્ષકે માટે માત્ર જવાબ નથી આપવાના, શિક્ષકે પ્રશ્ન વાવવાના છે. નિશાળમાં શિક્ષકો પ્રશ્નનું વાવેતર કરે. લેટ ધેમ થિંક, ફાઇન્ડ આઉટ આનો જવાબ શું હોઈ શકે. આનો જવાબ આ પૂછાશે, આમ જ લખવાનું, એમ લખશો તો જ માર્ક મળશે. અને આવી ડિગ્રીઓએ ભારતના એજ્યુકેશન સિસ્ટમનો દાડો વાટો વાળ્યો છે. રોંગ એજ્યુકેશન સિસ્ટમ, પણ ફોલો કરવું પડે કારણ કે હવે એ સિસ્ટમ છે. શિક્ષક એટલે જે જવાબ જ આપ્યા કરે નહીં, શિક્ષક એટલે જે પ્રશ્ન વાવે, પ્રશ્નનું વાવેતર કે બેટા આમ કેમ, શા માટે પાણી નીચે તરફ જ જાય છે, શા માટે અગ્નિની લો આકાશ તરફ જ જાય છે, શા માટે મહાદેવના મંદિરમાં કાચબો હોય છે.
નંદી તો હોય, ચાલો મહાદેવનું વાહન છે. કાચબો શું કરે છે મહાદેવના મંદિરમાં? એનું શું કામ? શા માટે મહાદેવના મંદિરમાં કાચબો છે? આટલા વખતથી જઈએ આપણે ક્યારેય વિચાર કર્યો કે કાચબાનો મતલબ શું છે? ત્યાં પ્રશ્ન વાવો, વિચારતા કરો. આ વિચારતા થાય ને તો તમે બટન ઓન કર્યું અને ઓલી ઝેરણી ચાલુ થઈ, મંથન શરૂ થયું. મનન શ્રવણ કરો, પણ ન તથા મનનમ કૃતમ, તો નહીં આવે વિમાન. એમ કથા શ્રવણ સાર્થક નહીં થાય. મનન કરો. તો શ્રોતાઓમાં જ્યાં એ જિજ્ઞાસા છે, જેની અંદર એ આગ છે, અને અહીંયાથી બોલાય એ સોમ તત્વની આહુતિ છે, અને પછી જે નિષ્પન્ન થાય એને કહેવાય જ્ઞાન યજ્ઞ. એટલા માટે આ જ્ઞાન યજ્ઞ છે. આ પણ યજ્ઞ છે. ઘણા યજ્ઞ હોય ને, 1 કુંડી હોય, 9 કુંડી હોય, 108 કુંડી હોય. અમે દર મહિને 2 મોટા યજ્ઞ કરીએ. કેટલા કુંડી? તો કથામાં જેટલી મુંડી એટલી કુંડી. એમાં પાછી કોક મુંડીમાં અગ્નિ હોય ને કોક મુંડીમાં હાવ ટાઢું. જિજ્ઞાસા વગર કોઈને કાંઈ કહેવું એ તો રાખમાં ઘી હોમમાં બરાબર છે. રાખે હોય એનો મતલબ એમ કે આગ ક્યારેક તો હતી, પછી ઠરી ગઈ. પણ આગ જ ન હોય જ્યાં, એ તો ઘી ઢોળી નાખવાની વાત થઈ. આપણે ઘી હોમવાનું છે વાલા, મોંઘા ભાવનું ઘી છે, એ ઢોળી નથી નાખવાનું. એટલા માટે કુપાત્રની આગળ વસ્તુને વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જેનો ભણવામાં પ્રેમ નથી, જેનો કથા સાંભળવામાં પ્રેમ નથી, અને જે તપસ્વી નથી, કે આ શીખવા માટે થઈને જે સહન કરવું પડે એ સહન કરવાની જેની તૈયારી નથી, તપસ્વી નથી, એને આ ન કહેવાય. મફતનું લેવાની એટલી બધી ટેવ પડી ગઈ માણસને. અને પોલિટિશિયનોએ પણ પછી જ્યારે ચૂંટણી જીતવાની આવે ત્યારે મફત ફ્રીબીઝ વેચીને લોકોને ઓર મફતનું ખાવાની ટેવ પાડી, મફતનું લેવાની ટેવ પાડી. પ્રજા એમ માયકાંગલી થતી જાય. રાજ્યનું કે રાષ્ટ્રનું અર્થતંત્ર આ ફ્રીબીઝની અંદર પૈસા બધા જેટલું રેવન્યુ હોય એ એમાં વપરાઈ જાય, મોટા ભાગનો ભાગ. તો ડેવલપમેન્ટ ક્યારે કરવાનું? પગારમાં જાય, વ્યાજ ચૂકવવામાં જાય. બજેટ આવે ને એટલે પછી બીજે દિવસે નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું હોય છાપામાં આવે, રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાં જશે. આ રૂપિયામાંથી 30 પૈસા વ્યાજ ચૂકવવામાં જશે, આ રૂપિયામાંથી આટલા પૈસા આમાં જશે. તો પછી વિકાસ માટે રહેશે જ નહીં કાંઈ. ઉલટાના વિકાસના કામ કરો, રોજગાર ક્રિએટ કરો, કામ આપો પ્રજાને. એને કયો થોડાક આમ ચામડી તોડે, પરસેવો પાડે. મનરેગા બરાબર, મજૂરી કરો, કામ કરો. અમે અહીં બેસીને મજૂરી નહીં, પૂજા કરીએ છીએ. બાકી 5 કલાક એક ધારા બોલી જુઓ પાણી પીધા વગર. કોઈ કહે તો ખરા? વૈશાખના તડકામાં પાણા ભાંગવા, પાણા તોડવા અને લગાતાર બોલવું એ એક હરખી વસ્તુ છે. વાકપાત શુક્રપાત કરતા પણ વધારે ભયંકર છે. એ સરળ નહીં. અમે અમારી રીતની મજૂરી કરીએ છીએ, આ પૂજા કરીએ છીએ પ્રભુ. સતત સમાજને જાગતો રાખવા માટે થઈ અને ગળા તોડી ફરી જાગતે રહેજો, જાગતે રહેના, જાગતે રહેના, જાગતે રહેના. મફત નહીં.
એક જગ્યાએ એક આશ્રમમાં હું ગયો હતો, થોડા થાકેલા, મોડા પહોંચ્યા હતા. તો સવારના પ્રવચનોમાં તો મહારાજજીએ પૂછાયું કે ભાઈ શ્રી કો બોલો કે આ જાય. તો हमारे हारे હતા બધે કીધું, જો ભાઈ શ્રી થોડે થકે हुए हैं, रात में लेट आए ना, तो आज नहीं आएंगे तो चलेगा, कल से फिर प्रवचन. એટલે મહારાજ બોલ્યા, મુફ્ત કી રોટી ખાएंगे क्या? तुरंत कान पकड़ा, क्षमा, सही बात, आश्रमों में भी मुफ्त की रोटी नहीं खाना है. સમાજ મને લુગડા આપે છે, સમાજ મને રોટી આપે છે, સમાજ મારા માટે તૈયારી, આ બધી મારા જીવન માટેની બધી જ વસ્તુ આપે છે, ત્યારે મારા જીવનના શ્વાસ સમાજના ઉત્કર્ષ માટે હોવા જોઈએ. મફત ના ખવાય. સાધુ એ જે મફતનું નથી ખાતો, સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને જેણે સમાજને આખું જીવન આપી દીધું છે. 2 કપડાં અને ભિક્ષા એમાં જે મળે એ લઈ ઓછામાં ઓછું સમાજ પાસેથી લઈને વધારે ને વધારે જે સમાજને આપે છે એ સાધુ, અને એવો સાધુ સમાજની એસેટ છે. ગઈકાલે આપણે થોડી ચર્ચા કરેલી ગૃહસ્થાશ્રમની ને, પણ જે સાધુઓ સમાજની વચ્ચે રહી અને સમાજના ઉત્કર્ષ માટે સતત કામ કરે છે, એજ્યુકેશનના ક્ષેત્રમાં, બીજા ક્ષેત્રમાં જે સતત કામ કરે છે, એ નિવૃત્તિ પરાયણ સંન્યાસ હોય તો એ તો ચોથી ઉંમરનો અને ચોથી અવસ્થાનો, અને એ જંગલમાં રહીને ભજન કરે એવા સંતોને પ્રણામ. પણ એક પ્રવૃત્તિ પરાયણ સંન્યાસ હોય છે. આ સંઘ પરિવારમાં પૂર્ણ કાળના જે કાર્યકર્તા છે એણે આખું જીવન આપ્યું. એ પરણતા નથી, એ ગૃહસ્થાશ્રમમાં જતા નથી, એણે પોતાનું સંપૂર્ણ જીવન ભારત માતાને આપી દીધું, દેશ માટે સમર્પિત કર્યું. રાષ્ટ્રાય સ્વાહા રાષ્ટ્રાય ઇદમ ન મમ. એક જુદા પ્રકારની સાધુતા છે. આરએસએસનું 100મું વર્ષ છે, શતાબ્દી વર્ષ, સતત સેવા સેવા સેવા. અને એટલા માટે એના એજ્યુકેશનલ જે કેટલાક કાર્યક્રમો છે, હું આરએસએસનો નથી, કોઈ સદસ્ય નથી, પણ એના એજ્યુકેશનના જે થોડા કાર્યક્રમો છે એમાં હું સપોર્ટ કરું છું, કારણ કે હું એજ્યુકેશનનો માણસ છું. ને એમાંય તે રિમોટ એરિયામાં જ્યાં જ્યાં એજ્યુકેશનની વાત હોય એટલા માટે એકલ વિદ્યાલયની પ્રવૃત્તિને હું મદદ કરું છું, એના માટે કથા આપું છું. વિશ્વ હિન્દુ પરિષદના કુખે અવતરેલી તે એક સંસ્થા શ્રી હરિ સત્સંગ સમિતિ, એના તત્વાવધાનમાં એક કથા કલકત્તામાં, એક કથા મુંબઈમાં, એક કથા આગ્રામાં કરી ફંડ રેઝિંગ કર્યું. શું કામ? કે આદિવાસી છોકરા અને છોકરીઓને કથાકાર બનાવવાના, જે આદિવાસી ક્ષેત્રમાં કથાઓ કરે, લોક જાગરણનું કામ કરે. આદિવાસી ક્ષેત્રમાં બને ત્યાં સુધી મારો તો પ્રયાસ રહે છે કે વર્ષમાં એક કથા હું આદિવાસી ક્ષેત્રમાં કરું, અને ઘણી બધી કરી છે, પણ બધે ન પહોંચી શકીએ અને એની ભાષા ન આવડે એટલે એના હૈયા સુધી પહોંચવું, બુદ્ધિ સુધી પહોંચવું એ જરા કઠણ કામ છે. એટલે એ જ સમાજના દીકરા અને દીકરીઓ કથાકાર થાય અને આદિવાસીમાં ધર્મના સંસ્કારનું સિંચન કરે. આ પ્રોજેક્ટ મને ગમ્યો એટલે મેં કથાઓ દ્વારા સપોર્ટ કર્યો, હું એની સાથે ઊભો રહ્યો. એકલ વિદ્યાલયનો પ્રોજેક્ટ મને ગમે છે, હું સાથે છું. તો કેટલાક પૂર્ણકાલીન જે કાર્યકર્તાઓ એણે આખું જીવન સમર્પિત કર્યું હોય છે. એ ભગવા કપડાં નથી પહેરતા, પણ જીવન આખું દેશને માટે, સમાજના ઉત્કર્ષ માટે. આજે જ હું વાંચતો તો એક પુસ્તક એના વિશેની જાણકારીનું, અને એમાં સંઘના કોઈ મહાનુભાવને કોઈએ પૂછ્યું કે ક્યાં સુધી આ સંઘનું પેલું, એટલે એમણે કહ્યું કે અમને આનંદ થશે જો સંઘને વિખેરી નાખવાનો વખત આવશે, જ્યારે સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ એ રીતનો થઈ ગયો હશે કે પછી સંઘની કોઈ જરૂર નહીં પડે, ત્યારે એને વિખેરી નાખવાનું, ત્યારે પૂર્ણ સંતોષ થશે. આ વાક્ય મને ગમ્યું.
આજે સવારના જ હું સિદ્ધસર જઈને આવ્યો અને ત્યાં કર્મયોગીઓના સંમેલનને મેં સંબોધ્યું. મેં કહ્યું, આ જીવન છે ને આપણું વાલા, એ પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. મારું જીવન જે ચાલે છે એમાં ઘણા બધાનું કન્ટ્રીબ્યુશન છે. ઘણા બધાએ મારામાં ઇન્વેસ્ટ કર્યું છે, મારા સમાજે મારામાં ઇન્વેસ્ટ કર્યું, મારા પરિવારે મારામાં ઇન્વેસ્ટ કર્યું, મારા દેશે મારામાં ઇન્વેસ્ટ. એક ડોક્ટર બનાવવા માટે રાષ્ટ્રને કેટલા લાખ રૂપિયાની જરૂર પડે છે. અને પછી વિદેશ વયા જાય, વાંધો નહીં, પણ પછી ત્યાં બેઠા બેઠા ભારતને યાદ કરે છે કે હું જે દેશમાંથી ડોક્ટર થયો, અહીંયા અમેરિકામાં આવીને કે વિદેશમાં આવીને હું પૈસા કમાણો, પણ એ દેશનું મારા ઉપર ઋણ છે, મારી પ્રજાનું, મારા સમાજનું મારા ઉપર ઋણ છે. મારે કંઈક કરવું જોઈએ. અને એવા એનઆરઆઈઝ બધા અહીંયા જે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ ચાલતી હોય એમાં બહુ મોટું કન્ટ્રીબ્યુશન કરે છે. પાર્ટનરશિપ છે વાલા. જે કંઈ કમાઈએ, જે કંઈ પામીએ એમાં સમાજનો હિસ્સો છે. દાન કરો, રાષ્ટ્રનો હિસ્સો છે, ટેક્સ ભરો, કર પ્રદાન કરો. હું લઈ જવું છે? અરે ફરીથી હું પેલી વાત કરી દઉં કે વજન વધે તો શું કરવું? જો શરીરનું વજન વધે તો કસરત કરવી, મનનું વજન વધે તો ધ્યાન કરવું, અને તિજોરીનું વજન વધે તો દાન કરવું. તિજોરીનું વજન વધે. જેમ કાયા ફાટ ફાટ થાય ને એમ તિજોરી ફાટ ફાટ થાય. ત્યારે દાન કરવું. पानी बाढ़े नाव में, घर में बाढ़े दाम, दोनों हाथ उलेचिए यही सज्जन का काम. दान. આ જે ડિસ્ટ્રીબ્યુશન છે ને, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, એ યજ્ઞ છે. The yajna is not only fire sacrifice, it is decentralization of wealth. એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જે આદિ દૈત્ય, એટલે કે સૌથી પહેલી વહેલી બુરાઈ જે પેદા થઈ આ સૃષ્ટિમાં, જ્યારથી આ પૃથ્વી ઉપર જ્યારથી જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી એક બુરાઈ પણ ઉત્પન્ન થઈ, અને એ બુરાઈનું નામ લોભ. તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ ભેગું કરવાનો લોભ એ હિરણ્યાક્ષ, ભોગવવાનો લોભ એ હિરણ્યકશિપુ. અને એટલા માટે હિરણ્યાક્ષને કોણે માર્યો? બોલે વરાહ ભગવાને. આ વરાહ ભગવાનને ભાગવતમાં યજ્ઞ સ્વરૂપે વર્ણવ્યા છે. તમે ભાગવતને ધ્યાનથી વાંચો. હું ફરીથી એકવાર કહેવા માંગુ છું કે આ કથા સાંભળ્યા પછી જો જરાક તમારામાં આગ પેદા થઈ હોય, કારણ કે આગ પેદા કરવાનું કામ પણ પુરોહિતનું હોય છે. યજમાન અને યજમાન પત્નીને સાથે રાખી અને પછી અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટ કરવાનું કામ પણ પુરોહિતનું, અને પછી પંચભૂ સંસ્કારપૂર્વક એ અગ્નિનું યજ્ઞ વેદિકામાં સ્થાપન કરવાનું, અને પછી એમાં આહુતિ આપવાનું. એ બ્રાહ્મણો જ્યારે અરણી મંથનથી યજ્ઞ પ્રગટ કરતા હોય ને ત્યારે જોજો, પરસેવે રેબઝેબ થઈ જાય ભાઈ, બાવડા થાકી જાય. અરણી મંથન કરતા કરતા આમ જોર, એકદમ જોર જોરથી કરવું પડે, થાકી જાય. અને ત્યારે એમ થાય થોડાક ધુમાડા નીકળે કે એ થયું, ત્યાં વળી પાછું બુજાય, વળી પાછું અરણી મંથન. સતત હામે ઊભા રહી અને ત્યાં જેમ દહીં મંથન કરી, દધી મંથન તો હેલું, આ મંથન જે અગ્નિ પ્રગટ કરવા માટેનું, અને જે અરણી મંથન થતું હોય, અને એ કરતા કરતા પછી થોડોક ધુમાડો જરાક નીકળે ને એમ લાગે કે થોડુંક અગ્નિ પ્રગટ થયો આ ઘર્ષણથી, તો પછી એ ઘર્ષણને લઈ અને એ અગ્નિને કેવી રીતે કાપૂસમાં લેવો, કેવી રીતે કર્પૂર જેવા જ્વલનશીલ પદાર્થોને ત્યાં મૂકી અને પછી આમ હલાવી અને એને વાવડો નાખી અને પછી એમાંથી અગ્નિનો ભડકો કરવો, અને પછી તરત એમાં પછી નાના સૂકા કાષ્ઠ નાખી અને પછી એ અગ્નિ જીવતો રહે એના માટેનો પ્રયાસ કરવો.
વાળો એની અંદર મૂકવામાં આવે, એની અંદર કપૂર મૂકવામાં આવે અને પછી એ અગ્નિનું વિધિપૂર્વક યજ્ઞ વેદિકામાં સ્થાપન થાય. વાહ વાહ! પંચભૂ સંસ્કાર પૂર્વક પછી જે યજ્ઞ વેદિકામાં સ્થાપન થાય અને સ્થાપન થયા પછી સૌથી પહેલી વહેલી આહુતિ અગ્નિને જ અપાય, ઘીની. અગ્નયે સ્વાહા, અગ્નયે સ્વાહા. અને બરાબર અગ્નિ પેલા રક્ષા કરવી પડે. કૃષ્ણ ભગવાન જન્મ્યા એટલે પેલા રક્ષા કરવી પડે. કંસથી બચાવો, લઈ જાઓ મથુરાથી ગોકુળ. અને ગોકુળ જેવા કૃષ્ણ પહોંચે, વાહે વાહે પૂતના પણ પહોંચે, શક્ટાસુર પહોંચે, તૃણાવર્ત પહોંચે, અઘાસુર, બકાસુર, કેટલાય અસુર. એની રક્ષા કરવી પડે. ગર્ગાચાર્યજીએ કહ્યું નંદ બાવાને જ્યારે નામકરણ કરવા ગયા ત્યારે, નંદ બાવા આની રક્ષા કરજો. આ મોટો થશે ને ત્યારે અનેક સમસ્યાઓથી, અનેક સંકટોથી, અનેક પ્રકારની વિપત્તિઓથી તમારી રક્ષા કરશે. અનેન સર્વ દુર્ગાણી યુય મંજસ તરિષ્યથ. પણ પહેલા આપણે એની રક્ષા કરવી પડે. પહેલા અગ્નિની આપણે રક્ષા કરવી પડે. પહેલા આપણા બાળકની આપણે રક્ષા કરવી પડે. એનું પોષણ પણ કરવું પડે. એને એ રીતનું શિક્ષણ પણ આપવું પડે. રક્ષણ, પોષણ, શિક્ષણ. અને પછી દીકરો મોટો થાય તો શ્રવણ નીકળે. અને એ શ્રવણ નીકળે, એ પુંડલીક નીકળે તો પછી આપણી રક્ષા કરે, એ આપણી સેવા કરે, એ આપણું ઘડપણ પાડે. તો એ ધક્કા મારીને વૃદ્ધાશ્રમમાં ન મોકલી દે. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ. ઋગ્વેદ. તો તિજોરી ઉભરાય એટલે દાન કરો. તિજોરીનું વજન વધે અને ભગવાન કરે. હું તો વ્યાસપીઠથી તમારા બધાય માટે, કારણ કે આ બે ઉદ્યોગ મહર્ષિનો આજે જન્મતિથિ છે, ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાની, ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું અને તમને બધાને કહું, ભગવાન તમારી તિજોરીને ફાટ ફાટ કરે. ખૂબ કમાઓ, ખૂબ કમાઓ. સ્વસ્ત્યસ્તુતેર કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજી હસ્તી ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ. ગરીબરો એમ કોણે કીધું? गरीबी से प्रेम मत करो, गरीबों से प्रेम करो. गरीबी से नहीं, तुम गृहस्थ हो, गरीबी से नहीं, गरीबों से. સુદામા પાસે કાંઈ નહોતું પણ ગૃહસ્થ હતો, ગયો દ્વારકાધીશ પાસે. ખાવાના સાંસા હતા, એને ઘેર અન્ન ક્ષેત્ર ચાલવા માંડ્યું કે કોઈ ગામમાં ભૂખ્યું ન રહે બાપા. દ્વારકાધીશે એટલું બધું આપ્યું કે સુદામો પછી વહેંચતો રહ્યો. અને એમાં પોતાનું ભજન ભૂલ્યા નહીં સુદામા. હાથમાં માળા લઈ એના ગાયત્રીના જપ પણ એમને એમ ચાલતા રહ્યા. જેને કોઈની પાસે માગ્યું નહોતું એને ભગવાને એટલું બધું આપ્યું કે એ આપવા માંડ્યો, આપતો થયો. આપવાની ભાવના રાખો. લેવાની જ ભાવના તમને ભિખારી બનાવશે. મફતનું દઈ ને લેવાની ભાવના વાળા કરી નાખ્યા. એનાથી સમાજનો ઉત્કર્ષ નહીં થાય. હા, કોઈ ભૂખ્યો ન રહી જોવું જોઈએ.